ધજાડા ગામમાંથી ફરી લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે। સાયલા સુરેન્દ્રનગર વિસ્તારમાં વારંવાર લીલા ગાંજાનું વાવેતર ઝડપાતા લોકોમાં એક સવાલ ઉઠ્યા પામ્યા છે। સાયલા ધજાડા ગામ વિસ્તારમાંથી 41,000ની કિંમતના 4 કિલો ગાંજા એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગર વિસ્તારમાં વારંવાર લીલા ગાંજાનું વાવેતર ઝડપાતા લોકોમાં એક સવાલ ઉઠ્યો છે। સાયલા ધજાડા ગામ વિસ્તારમાંથી 41,000ની કિંમતનો 4 કિલો ગાંજો એસઓજી ઝડપી પાડ્યો છે। સુરેન્દ્રનગર એસઓજીએ ધજાડા વિસ્તારમાંથી લીલા ગાંજાના 13 છોડ સાથે એક આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાયલા તાલુકાના ધજાડા ગામના વિસ્તારમાં સતત બીજા દિવસે લીલા ગાંજાનું વાવેતર ઝડપાતા લોકોમાં સવાલ ઉઠ્યા છે। સુરેન્દ્રનગર એસઓજી પોલીસે બાતમીના આધારે સુમિત ઉર્ફે સુમો હસમુખભાઈ મેડિયાની વાડીમાંથી દરોડો કરી 41,500ની કિંમતના લીલા ગાંજાના છોડ સાથે ઝડપી પાડ્યો અને ધજાડા વિસ્તારમાં બીજી વાર લીલા ગાંજાનું વાવેતર ઝડપાતા સ્થાનિક બીટ જમાદાર તેમજ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। કામગીરીમાં રોકાયેલ સુરેન્દ્રનગર એસઓજી સ્ટાફ પીઆઈબીએચ સિંગરખિયા પીએસઆઈ NA રાયમા તેમજ સાથે રહેલ સ્ટાફને સફળતા મળી હતી।